સંખેડા તાલુકાના કરાલી ગામે બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત થયું છે। આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કરાલી ગામે આજરોજ સવારના 7:30 વાગે અકસ્માત થયો હતો, જેની ફરિયાદ સાંજના સમયે નોંધાઈ હતી। જ્યારે વાત કરવામાં આવે તો સવારના સમયે કરાલી ગામે એક પુલ પાસે અકસ્માત થયો હતો। અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું મોત થયું હતું। ઘટનાને લઈને લોકોના ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જ્યારે બાઇક ચાલક પોતાના ખેતરમાં કામ અર્થે જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી। બાઇક ચાલક છે તે એક સી ન્યૂઝનો પત્રકાર હતા, દીપકભાઈ, જેનું મોત થયું હતું। ઘટનાને લઈને સંખેડા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોડેલી તાલુકાના નાના કાટવા જૂથ ગ્રામ પંચાયત ઘર 14.88 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે, પરંતુ 1 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે। લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાના કાટવા જૂથ ગ્રામ પંચાયત ઘર અંદાજે 14.88 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્માણ બનાવવામાં આવ્યું છે અને જેને પણ 1 વર્ષ વીતી ગયો છે, પરંતુ હજુ સુધી લોકાર્પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું નહીં, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।